મો પ્રકારના ડિસ્ટન્સ રિલેનું કાર્ય સમજાવો. તો અહીંયા જો તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન છે મો પ્રકારના રિલેનું, જે આમાં કેવી રીતે ટોર્ક ઉત્પન્ન થશે સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે જે આ પ્રકારનું રિલે છે એનું એકચ્યુઅલ કાર્ય કેવી રીતે થાય છે એની જે થિયરી હતી એ આપણે જ્યારે એના કન્સ્ટ્રક્શનની ડિટેલ જોઈ હતી એ વિડીયોમાં તમને કહી દીધું છે કે એનું ઓપરેશન કેવી રીતે થાય છે. આ જ ઓપરેશનને થોડું ગાણિતિક રીતે સમજવું હોય તો એની રચના અથવા તો એની વાતચીત આપણે આ વિડીયોમાં હમણાં કરી રહ્યા છીએ. આજે ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થશે એના આરએક્સ ડાયાગ્રામથી સમજાશે, જે આપણે આવનારા વિડીયોમાં જોવાના છીએ. તો મો પ્રકારના રિલેનું ઓપરેશન જે છે એ એની અંદર ઉત્પન્ન થતા વિવિધ ટોર્કના બેલેન્સ ઉપર આધાર રાખે છે. ઓપરેટિંગ ટોર્ક, આ પોલરાઇઝ ફ્લક્સ અને ઓપરેટિંગ ફ્લક્સની વચ્ચે જે ઇન્ટરેક્શન એટલે કે જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે એના દ્વારા ઉત્પન્ન થતો જે કરંટ છે એના લીધે આ ટોર્ક ઉત્પન્ન થાય છે. જો તમે જોતા હોય તો આ એક તમારું ઓપરેટિંગ કોઇલ છે જેને સીટીના સેકન્ડરીમાંથી કરંટ આપવામાં આવે છે, અને જે કરંટ જાય છે એના લીધે આ કોઇલ એનર્જાઇઝ થાય છે અને એના લીધે એક ટોર્ક લાગે છે, અને એનું ઇન્ટરેક્શન આ પોલરાઇઝિંગ ફ્લક્સ સાથે બી થશે જેનું રેફરન્સ ફ્લક્સ છે. તો આ બંને જે મેગ્નેટિક ફ્લક્સ હશે એના એકબીજા સાથેના રિએક્શન અથવા તો એક્શન રિએક્શનના કારણે એક ટોર્ક ઉત્પન્ન થાય છે, જેને આપણે ટી ઓપરેટિંગ કહીએ છીએ. તો આ ટી ઓપરેટિંગ જે છે એને લખાય કેવી રીતે? તો એ સિસ્ટમના વોલ્ટેજ, આ જે કરંટ જઈ રહ્યો છે એ કરંટ અને એંગલ ઉપર આધારિત હશે. તો એ જે છે ટોર્ક TO ઇઝ ઇક્વલ્સ ટુ K1 જે છે કોન્સ્ટન્ટ છે સ્પ્રિંગનો વોલ્ટેજ, એ સિસ્ટમના વોલ્ટેજ છે, કરંટ, અને cos phi માઇનસ આલ્ફા, જ્યાં phi એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ એંગલ છે અને આલ્ફા જે છે એ મહત્તમ ટોર્ક એંગલ છે એટલે કે મેક્સિમમ ટોર્ક એંગલ છે. આ બંનેના તફાવતના કોસાઇન એંગલની જોડે વોલ્ટેજ અને કરંટને ગુણવાથી જે ટોર્ક મળે છે એને ઓપરેટિંગ ટોર્ક કહેવાય છે. આ ટોર્ક તમે આરએક્સ ડાયાગ્રામ પર વધારે સારી રીતે સમજી શકશો. હવે આ ઓપરેટિંગ ટોર્ક છે, જો રિલેનો ઓપરેટ થવું હોય તો એની કિંમત રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા વધારે હશે તો જ ઓપરેટ થશે. આ રિસ્ટ્રેનિંગ ટોર્ક જે છે આ રિસ્ટ્રેનિંગ કોઇલ દ્વારા આપવામાં આવે છે, જેને સિસ્ટમના વોલ્ટેજ એટલે કે ડાયરેક્ટ સપ્લાય વોલ્ટેજથી એનર્જાઇઝ કરી છે. તો આ જે ટોર્ક ઉત્પન્ન થશે એ વોલ્ટેજના વર્ગના સમપ્રમાણમાં હશે. તો TR ઇઝ ઇક્વલ્સ ટુ K2V² એવી રીતે કહી શકાશે. બીજું એક નાનકડું રિસ્ટ્રેનિંગ ટોર્ક અહીંયા આગળ આ જે સ્પ્રિંગ લાગેલી છે એ સ્પ્રિંગના મિકેનિકલ એક્શનના કારણે ઉત્પન્ન થશે. એ સ્પ્રિંગમાંથી એક નાનકડો રિસ્ટ્રેનિંગ ટોર્ક હોય છે જેને K3 વડે દર્શાવવામાં આવે છે. જો તેનું મૂલ્ય નાનું હોય છે એટલે વ્યવહારિક ગણતરીમાં આપણે તેને અવગણીએ છીએ સામાન્ય રીતે. રિલેને ઓપરેટ અને ટ્રીપ કરવા માટે ઓપરેટિંગ ટોર્કની કિંમત આ રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા હંમેશા વધારે હોવી જોઈએ. જો એને અવગણીએ તો આ ઇક્વેશન બને K1 V into I cos phi minus alpha must be greater than K2V². એના દ્વારા એમાં વધારો થવો જોઈએ. આ ઇક્વેશનમાં પ્લસ K3 જે હોય એને આપણે અવગણીએ છીએ કેમ કે એની કિંમત બહુ નાની છે. બંને બાજુના ઇક્વેશનને રીઅરેન્જ કરતા એ ઇક્વેશન આપણને મળશે K1 by K2 cos phi minus alpha must be greater than V upon I. હવે આ V ના છેદમાં I જે ગુણોત્તર મળે છે એને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે, જેને Z થી દર્શાવાય છે. તો આપણે હવે એની કિંમત Z મૂકીએ તો Z must be less than એટલે કે ઓછો હોવો જોઈએ K1 by K2, એને એક કોન્સ્ટન્ટ કહી દો KR cos phi minus alpha. તો એને તમે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સનો કોન્સ્ટન્ટ ZR બી કહી શકો K1 by K2 ના ગુણોત્તરને, કારણ કે K1 by K2 જે છે એ રિલેના ઓહમિક રેટિંગનું એક પ્રતિનિધિત્વ કરતો કોન્સ્ટન્ટ જ છે. તો એ ઇમ્પિડન્સ જ છે જેને ઘણીવાર આપણે ZR થી દર્શાવીએ જ છીએ. જો માપેલ ઇમ્પિડન્સ Z એ આ થ્રેશોલ્ડ કરતા ઓછું હોય તો જ તમારી રિલે કાર્ય કરશે. તો Z must be less than ZR cos phi minus alpha. તો આમ ગાણિતિક રીતે મો પ્રકારના રિલેનું કાર્ય કેવી રીતે થાય છે તે સમજાવવાનો પ્રયાસ છે. એટલે કે જો રિલેનું ઓપરેટિંગ ટોર્ક એ આ રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા વધારે હોય તો રિલે ઓપરેટ થશે અને સર્કિટ બ્રેકરના ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરતું એક સિગ્નલ આપશે, કારણ કે આના બે કોન્ટેક્ટ ક્લોઝ થશે. તો આ રીતે મો પ્રકારનું ડિસ્ટન્સ રિલે કાર્ય કરે છે.